વેલકમ બેક ટુ માય ચેનલ. આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. જો તમે જીસેટ કોમર્સની તૈયારી શરૂ કરવા માગો છો, પરંતુ તમને ખબર નથી પડતી કે ક્યાંથી શરૂઆત કરું, શું વાંચવું, કેટલો સમય આપવો અને કેવી રીતે તૈયારી કરવી, તો આજનો વિડીયો તમારા માટે છે. આ વિડીયોમાં આપણે 0થી જીસેટ ક્વોલિફાય કરવા સુધીની સંપૂર્ણ માહિતી જાણીશું. એટલે કે જો તમે આજથી જ તૈયારી શરૂ કરી રહ્યા હોય તો પણ વિડીયો જોયા પછી તમને ચોક્કસ માર્ગદર્શન મળશે. તો સૌપ્રથમ આપણે સમજીએ કે જીસેટ શું છે. જીસેટનું પૂર્ણ નામ ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ. આ પરીક્ષા ગુજરાત રાજ્યના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પાત્રતા મેળવવા માટે લેવામાં આવે છે. જો તમારું સપનું કોલેજના પ્રોફેસર અથવા તો આસિસ્ટન્ટ પ્રોફેસર બનવાનું છે તો જીસેટ તમારા માટે ખૂબ જ ઉપયોગી પરીક્ષા છે. ઘણા વિદ્યાર્થીઓને એવું લાગે છે કે જીસેટ ખૂબ જ મુશ્કેલ પરીક્ષા છે, પરંતુ વાસ્તવમાં એ છે કે જો યોગ્ય આયોજન, સતત મહેનત કરવામાં આવે તો જીસેટ સરળતાથી આપણે પાસ કરી શકીએ છીએ. હવે આ પરીક્ષા માટે કોણ એલિજિબલ છે, કોણ અરજી કરી શકે છે, તો કે માસ્ટર ડિગ્રી જરૂરી છે. માસ્ટર ડિગ્રીના જે ફાઇનલ યરમાં હોય તે વિદ્યાર્થી અરજી કરી શકે છે. પણ યાદ રાખો મિત્રો, માત્ર માસ્ટર ડિગ્રી હોવી પૂરતી નથી, પરંતુ યોગ્ય તૈયારી પણ જરૂરી છે આ પરીક્ષા માટે. તો હવે સૌ પ્રથમ મહત્વ બાબત એટલે કે એક્ઝામ પેટર્ન. જીસેટમાં કુલ 2 પેપર હોય છે. પેપર 1 કે જેમાં કુલ પ્રશ્ન 50 અને કુલ ગુણ 100 હોય છે અને તેનો સમય 1 કલાકનો હોય છે. પેપર 2 જે કોમર્સ અથવા તો જે પણ તમારો મેઇન વિષય હોય તેના આધારે હોય છે અને તેના પ્રશ્ન 100 હોય છે અને કુલ ગુણ એના 200 હોય છે. બંને પેપરના થઈને કુલ ગુણ 300ના થાય છે, બરાબર. પેપર 2 માટેનો સમયગાળો 2 કલાકનો હોય છે. બંને પેપરમાં આપણાને MCQ ટાઈપ ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને નેગેટિવ માર્કિંગ હોતું નથી, બરાબર. આ બાબતથી જીસેટની તૈયારી કરવી આપણા માટે સરળ બને છે. આ તો થઈ એક્ઝામ પેટર્નની વાત. તો હવે આપણે તૈયારી કઈ રીતના કરવી તે આપણે જોશું. પહેલાં આપણે પેપર 1 અને પેપર 2નું સિલેબસ જોઈ લઈએ. તો પેપર 1ના સિલેબસમાં ટીચિંગ એપ્ટિટ્યૂડ, રિસર્ચ એપ્ટિટ્યૂડ, કોમ્યુનિકેશન, રિઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન, ICT, એન્વાયરમેન્ટ, હાયર એજ્યુકેશન સિસ્ટમ, આ બધા સબ્જેક્ટ આવે છે. હવે આપણે કોમર્સના સંપૂર્ણ સિલેબસ વિશે વાત કરીએ. જીસેટ કોમર્સમાં મુખ્યત્વે નીચેના સબ્જેક્ટ વિષયનો સમાવેશ થાય છે, જેમાં અકાઉન્ટિંગ, ઓડિટિંગ, બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ, ઇકોનોમિક્સ, બિઝનેસ ફિનાન્સ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, ઇન્ટરનેશનલ બિઝનેસ, બિઝનેસ એન્વાયરમેન્ટ, બેન્કિંગ એન્ડ ફિનાન્સ, બિઝનેસ લો, ઇન્કમ ટેક્સ, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, આટલા સબ્જેક્ટનો સમાવેશ થાય છે. ઘણા વિદ્યાર્થીઓ આ સિલેબસ જોઈને ડરી જાય છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણે નાના ભાગોમાં વહેંચીને તૈયારી કરી શકીએ છીએ. તો 0થી તૈયારી કેવી રીતના શરૂ કરવી. હવે સૌ પ્રથમ આપણને પ્રશ્ન થાય, જો તમને કંઈ જ ન આવડતું હોય તો શું કરવું. તો સૌ પ્રથમ જીસેટનું સંપૂર્ણ સિલેબસ પહેલાં તો ડાઉનલોડ કરો તમે અને જોવો, વાંચો પહેલાં તો એ. ત્યારબાદ છેલ્લા 10 વર્ષના અથવા તો 5 વર્ષના, એટલીસ્ટ 5 વર્ષના પ્રીવાય ક્વેશ્ચન એકત્ર કરો. પછી દરેક વિષયના મહત્ત્વના જે ટોપિક છે તેની યાદી એક બનાવો અને દિવસમાં ઓછામાં ઓછા 2 થી 3 કલાક અભ્યાસ કરો. શરૂઆતમાં ઓછું આવડે તો પણ ચાલે, ચિંતા કરવાની કંઈ જરૂર નથી, પણ કન્સિસ્ટન્સી રાખવી જરૂરી છે. મિત્રો, જો હું તમને જીસેટની તૈયારી માટે માત્ર એક જ સલાહ આપું તો એ છે પ્રીવિયસ યર ક્વેશ્ચન. પ્રીવિયસ યર ક્વેશ્ચનથી તમને સમજાશે કયા ટોપિક વધુ મહત્ત્વના છે, કયા પ્રકારના પ્રશ્ન પૂછાય છે, પરીક્ષાનો ડિફિકલ્ટી લેવલ શું છે અને કયા ટોપિક વારંવાર પૂછાય છે. તેથી દરરોજ ઓછામાં ઓછા 25થી 50 પ્રીવાય ક્વેશ્ચન સોલ્વ કરવા જરૂરી છે. તો તે તમને મળી જશે અમારી યુટ્યુબ ચેનલ પર. તો હવેથી આપણે ગણીએ દિવસ, તો 5 થી 4 મંથનો ટાઈમ છે જીસેટ એક્ઝામ આવવાનો, બરાબર. આ ચેનલ પર જીસેટ પેપર 2 કોમર્સ માટે એક સુવ્યવસ્થિત સ્ટડી પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ સ્ટડી પ્લાન મુજબ એક દિવસ આપણે 25 પ્રીવાય ક્વેશ્ચન વિગતવાર વિશ્લેષણ કરીશું અને બીજા દિવસે પેપર 2 કોમર્સના એક મહત્વપૂર્ણ કોન્સેપ્ટને સરળ ભાષામાં સમજીશું. આગામી 5 મહિનામાં આપણે કુલ 75 સૌથી મહત્વપૂર્ણ કોન્સેપ્ટ શીખશું, જેની સાથે પેપર 2ના તમામ વિષયના પ્રીવાય ક્વેશ્ચન વિગતવાર એક્સપ્લેનેશન વિડીયો પણ ઉપલબ્ધ રહેશે. ઉદાહરણ તરીકે આપણે અકાઉન્ટિંગમાં અકાઉન્ટિંગ કોન્સેપ્ટ, ઇન્ટરનેશનલ બિઝનેસમાં FDI અને ઇકોનોમિકમાં ટાઇપ્સ ઓફ માર્કેટ જેવા મહત્વપૂર્ણ ટોપિક
ના વિડીયો આપણે આપણી ચેનલ પર અપલોડ કરી દીધા છે, બરાબર. અને સાથે 2022 પ્રીવાયક્યુએસ ક્વેશ્ચન પણ સોલ્વ થઈ ગયું છે. મિત્રો, આ ચેનલ પર જીસેટ પેપર 2 કોમર્સ માટે એક સરળ અને સુવ્યવસ્થિત સ્ટડી પ્લાન અનુસરવાના છીએ, પરંતુ તેનો અર્થ એ નથી કે તમારે પણ તે સ્ટડી પ્લાન ફોલો કરવું. તમે તમારા સમય, ક્ષમતા, અનુકૂળતા મુજબ પોતાનો સ્ટડી પ્લાન પણ બનાવી શકો છો. સૌથી મહત્ત્વની બાબત એ છે કે તમારી તૈયારી નિયમિત અને સતત હોવી જોઈએ. તો આ રીતે પણ તમે સ્ટડી પ્લાન બનાવી શકો છો. પહેલા મંથમાં સિલેબસ લ્યો અને પછી ના મંથમાં 2-3 સબ્જેક્ટ રીડ કરી શકો છો, અને સાથે પ્રીવાયક્યુએસ સિરીઝ, બરાબર. યાદ રાખો મિત્રો, સફળતા માટે કોઈ પણ એક સ્ટડી પ્લાનની જરૂર નથી. જરૂરી છે તો માત્ર યોગ્ય દિશા, સતત મહેનત અને આત્મવિશ્વાસ. દરેક ટોપિકમાંથી શોર્ટ નોટ બનાવવી ખૂબ જરૂરી છે, કારણ કે રિવિઝન માટે આપણાને નોટ ખૂબ જ ઉપયોગી થાય જ્યારે એક્ઝામ ટાઈમે, બરાબર. તો કઈ રીતના આપણે નોટ બનાવવાની? તો પહેલાં તો ડેફિનેશન, ફોર્મ્યુલા અથવા તો ડાયાગ્રામ, ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય તે આપણે લખી લેવાના છે. ડેફિનેશનને તમે ટોપિકની સરળ અને સ્પષ્ટ વ્યાખ્યા લખો. મહત્વપૂર્ણ સૂત્ર એને તમે સારા અક્ષરે લખી લ્યો એક પેજમાં. જરૂર પડે તો ડાયાગ્રામ, જેમ કે ઇકોનોમિક્સમાં આપણે આવે છે ઇલાસ્ટિસિટી, તો એના ચાર્ટ બનાવો, ડાયાગ્રામ બનાવો. HRM છે, કંપની લો છે, એમાં મહત્ત્વના જે ટોપિક હોય છે તે આપણે એક અલગ બુકમાં લખી લ્યો અને વારંવાર રિવિઝન કરો તેનું, બરાબર. તો આ રીતે આપણે નોટ બનાવવાની છે. તેના પછી આવે મોક ટેસ્ટ, એટલે કે MCQ, બરાબર. તો મોક ટેસ્ટ આપ્યા વગર જીસેટની તૈયારી અધૂરી છે. દર અઠવાડિયે ઓછામાં ઓછી તમારે એક મોક ટેસ્ટ આપવાની છે, જે તમને અમારા વિડીયો પરથી કોન્સેપ્ટ વિડીયો છે ને તેમાં લાસ્ટમાં આપણે દરેક ટોપિક વિશે MCQ રાખેલા છે, બરાબર. અને તે મોક ટેસ્ટ આપો તેમાં તમારી ભૂલનું વિશ્લેષણ કરો, ક્યાં ભૂલ પડે છે તે ટોપિકમાં તમે વધુ મહેનત કરો, બરાબર. ઘણા વિદ્યાર્થીઓ ઘણી બધી ભૂલો કરે છે જે આપણે કરવાની નથી. આ કોમન મિસ્ટેક છે જે બધા કરે છે. રિવિઝન ન કરે, ખાલી વાંચ્યા રાખે, સતત વાંચ્યા રાખે, પછી MCQ અવગણે, મોક ટેસ્ટ પણ ન રાખે, અથવા તો સ્ટડી પ્લાન કર્યા વગર બધી બુક એક સાથે વાંચી લે. તો આવી બધી ભૂલ આપણે કરવાની નથી, બરાબર. મિત્ર, જીસેટ ક્વોલિફાય કરવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે કન્સિસ્ટન્સી. તમારે રોજ થોડું થોડું વાંચવું જોશે. એક દિવસમાં 10 કલાક વાંચવાથી સફળતા નથી મળતી, પરંતુ રોજ 2 થી 3 કલાક સતત અભ્યાસ કરવાથી જરૂર સફળતા મળે છે. યાદ રાખો, સ્લો પ્રોગ્રેસ ઇઝ બેટર ધેન નો પ્રોગ્રેસ. જો તમે આજે શરૂઆત કરશો તો આવનારા સમયમાં ચોક્કસ સફળતા પ્રાપ્ત કરી શકશો. મિત્ર, આજે આપણે 0 થી જીસેટ કોમર્સની સંપૂર્ણ તૈયારી કેવી રીતે કરવી તેના વિશે વિગતવાર માહિતી મેળવી. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, મિત્ર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આગામી વિડીયોમાં આપણે જીસેટ કોમર્સના મહત્વપૂર્ણ ટોપિક વિશે વિગતવાર ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.